નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 28 મે જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। રાજકોટ અગ્નિકાંડની A to Z વિગત રાજકોટ કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ સમયે રજૂ થઈ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જે પૂર્ણપણે ગેરકાયદે ચાલતો હતો। ટીઆરપી ગેમ ઝોન માટે બીયુ સહિત કોઈપણ મંજૂરી હતી નહીં। મહત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ પણ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું। ગેરકાયદે બાંધકામમાં ગેમ ઝોનને કારણે 28 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। જોકે આ ઘટનાના ઝડપાયેલા આરોપી હવે ખુલ પડી ચૂક્યા છે। આરોપીને પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોર્ટમાં આરોપીને રજૂ કરાતા 24 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે કોર્ટમાં આરોપીને જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટ રૂમમાં રડી પડ્યો હતો। કાર્યવાહી શરૂ થાય તે પહેલાં યુવરાજસિંહ રડ્યો। કાર્યવાહીની શરૂઆતમાં જજે આરોપીઓને કડક શબ્દોમાં કહ્યું, સમગ્ર બાર એસોસિએશન તમારી વિરુદ્ધમાં છે। સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ જજ સમક્ષ દલીલો શરૂ કરી ત્યારે સ્પેશિયલ પીપી એ જજ સમક્ષ મોટું નિવેદન આપ્યું હતું। મોતનો આંકડો હજુ વધી શકે છે। તેમના કેટલાક કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહી રહ્યા। મહત્વનું છે કે તપાસમાં આરોપીઓ યોગ્ય સહયોગ નહીં આપી રહ્યા હોવાની પણ વાત કરી હતી। પોતાની મિલકત બચાવવા માટે તેઓ દરવાજો બંધ કરીને જતા રહ્યા હતા। તેમણે કહ્યું, આરોપીઓ પાસે કોઈ પુરાવા નથી। તપાસનીશ અધિકારી પૂછે તો કહે કે પુરાવા નાશ થઈ ગયા છે। તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેની કોઈ માહિતી નથી। જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો, આવો ડીડીમાં કોઈ મહિલાએ કહ્યું છે। વિક્ટિમે ડીડીમાં કહ્યું કે કોઈ ફાયર પરમિશન નથી। આરોપીઓએ 4 મેના રોજ એપ્લિકેશન કરી છે। અમારું સ્ટ્રક્ચર ઇરેગ્યુલરાઇઝ છે, અમને રેગ્યુલાઇઝ કરી આપો। ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ ફેબ્રિકેટેડ છે। કોલ મળ્યા બાદ 5 મિનિટમાં ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું। મહત્વનું છે કે વીકેન્ડ હતું, વેકેશન સમય છે અને આ દિવસો માટે ખાસ ઓફર પણ આપવામાં આવી હતી। છતાં વેલ્ડિંગનું કામ કેમ ચાલતું હતું એ મોટો સવાલ છે। કોર્ટમાં પીપીએ જણાવ્યું હતું કે એકમાત્ર આરોપી યુવરાજસિંહના ચહેરા પર દુઃખ જોવા મળી રહ્યું છે। બાકીના 2 આરોપીએ કોઈ દુઃખ કે શરમ ન હોય તેવું લાગી રહ્યું છે। એક પણ જાતની મંજૂરી લેવામાં નહોતી આવી તેવું પણ પીપીએ જણાવ્યું છે। માત્ર ટિકિટ બુકિંગ માટે પોલીસની મંજૂરી લેવામાં આવી હતી, તેનો પણ ભંગ થતો હતો કારણ કે પરમિશન કરતાં વધારે ફી લેવામાં આવતી હતી। આ ઉપર છતમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું, તેની બિલકુલ નીચે ફોમના ગાદલાનો થપ્પો પડેલો હતો, જેમાં ઉપરથી વેલ્ડિંગના તણખલા સતત પડતા આગ પકડી લીધી હતી। ફોમ માટે તો એક નાનું તણખલું પૂરતું છે આગ પકડવા માટે। આ સમગ્ર ઘટનાને લઈ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુની કોર્ટને રજૂઆત કરી કે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે સળગી ગયેલો ગેમ ઝોનનું માળખું તાત્કાલિક દૂર કરવા પર સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું, શા માટે તાત્કાલિક તંત્રની મશીનરીના ઉપયોગથી તાત્કાલિક હટાવવામાં આવી? શું પુરાવાનો નાશ કરવા માટે આટલી તાત્કાલિક માળખું હટાવવામાં આવ્યું? તેમણે કહ્યું, કોર્ટમાં વિક્ટિમનો પરિવાર આવી શકે તેમ નથી। આવી સ્થિતિ છે, તેના બદલામાં રાજકોટ બાર એસોસિએશન ઊભું છે। વિક્ટિમ તરફથી બાર એસોસિએશન કોર્ટ સમક્ષ રજૂઆત કરી રહ્યું છે। સૌરાષ્ટ્રની ધરતી ઉપર પહેલી ઘટના છે। હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો। ગુજરાતમાં વારંવાર દુર્ઘટના બની રહી છે। આ આગ લાગી તેમાં કોઈ કલમનો ઉમેરોનો રિપોર્ટ નથી કરવામાં આવ્યો। કાટમાળમાંથી લાશ મળી રહી છે। એફએસએલ આવ્યા પહેલાં કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરવા કોશિશ થઈ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। એજન્સીને આરોપી બનાવી બધું પૂરું કરી દેવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। કોર્ટમાં થયેલી રજૂઆત અંગે વાત કરવામાં આવે તો બેરોકટોક ગેરકાયદે ધંધો ચાલે છે, તેની પાછળ તંત્રનો હાથ છે। આ બંધ કરાવવું જરૂરી છે। બાર એસોસિએશનને જજ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જો કે આ સમગ્ર ઘટનામાં કોર્ટ તરફથી આરોપીઓને વકીલ ફાળવવામાં આવ્યા। બચાવ પક્ષના વકીલની દલીલ તરફ નજર કરવામાં આવે તો વકીલે કહ્યું
કે આ ઘટનામાં તંત્રની બેદરકારી છે. જો તંત્ર આવી બેદરકારી ચલાવે તો લોકો તો આવી ભૂલો કરવાના જ છે. બચાવ પક્ષના વકીલની આ દલીલ પર સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ વાંધો ઉઠાવ્યો. જજે સ્પેશિયલ પીપીને ટકોર કરી હતી. માત્ર આ 3 લોકોને પકડીને સંતોષ ન માની લેતા. ધ્યાન રાખજો, મોટા માથાઓ અધિકારીઓ રહી ન જાય. આ બાદ કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.